કલેક્ટર કચેરી એ અમે આમ આદમી પાર્ટી વતી કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યું છે। 5મી સપ્ટેમ્બર દિવસ છે આજે, અને શિક્ષકોનું આ ગુજરાતમાં માન સન્માન જળવાતું નથી। જ્યારે અગાઉ મહાભારત રામાયણ હોય ત્યારે શિક્ષકને ગુરુ કહેવામાં આવતો હતો, અને હાલ પણ એ ગુરુ શિષ્યની પરંપરા છે, ત્યારે શિક્ષક આજે નમાલો બન્યો છે। અગાઉ 22માં જ્યારે વિધાનસભાની ચૂંટણી આવી એ પહેલાં શિક્ષકોનું આંદોલન ચાલતું હતું। એ આંદોલનમાં સરકાર ઝૂકી અને જીતુભાઈ વાઘાણી છે એમને એવું આશ્વાસન આપ્યું હતું શિક્ષકોને કે જૂની પેન્શન યોજના 2005 પહેલાંવાળાને આપી દેવામાં આવશે, પણ આજ સુધી આ ભાજપની સરકાર થૂકીને ચાટવાવાળી છે, જેથી પેન્શન યોજના હજુ પણ પરિપત્ર કરવામાં આવ્યો નથી। સાથે સાથે બીજી પણ અમારી માંગ છે કે જે ખાનગી શાળાઓ છે તેમાં ટ્રસ્ટીઓ એમની મરજી માફકનો કર્મચારીના પગાર આપે છે, કોઈક 10,000 આપે, કોઈક 15,000 આપે। તો ખરેખર દરેક ખાનગી સ્કૂલમાં કમ્પ્લેટ રૂલ્સ હોવો જોઈએ કે જે ફિક્સ આપતા હોય એ દરેકને મળવો જોઈએ। આમાં અન્યાય થઈ રહ્યો છે। એની સાથે સાથે આજે દરેક શાળાઓમાં શિક્ષકોની ઘટ છે એ પણ પૂરી થવી જોઈએ, એ અમારી માંગ છે। અમે 5 મુદ્દા સાથે આજે આવેદનપત્ર આપ્યું છે। હજી જે ટેટ ટાટના જે બાળકો આજે યુવાનો બેકારો રખડી રહ્યા છે એમને નોકરી નથી મળતી, અને અહીંયા શાળાઓમાં આજ સુધી ખાલી જગ્યાઓ પડી છે, તો એ ભરતી થવી જોઈએ એવી અમારી માંગ છે। અને સાથે સાથે શાળાઓમાં ક્લાર્કની જરૂર છે, તો ક્લાર્કની પણ એક શાળામાં જગ્યા ઊભી થવી જોઈએ, અને દરેક શાળામાં એક ક્લાર્કની જરૂર છે। શિક્ષકો બિચારા ક્લાર્કનું કામ કરે કે ભણાવે, એટલે એમાં પણ શિક્ષણ સરકારી શાળાનું નબળું પડ્યું છે। સાથે સાથે વ્યાયામ શિક્ષક લેવાવો જોઈએ, ચિત્રનો શિક્ષક લેવાવો જોઈએ, અને જે કોઈ શિક્ષક અત્યારે નહીં મૂકવામાં આવતા એ તમામ ઘટ પૂરી કરવા માટે અમારી આમ આદમી પાર્ટી વતી માંગ છે। અને આ સરકાર જો એ માંગ અમારી પૂરી કરવામાં નહીં આવશે તો જતા દિવસે અમે સરકાર જે શિક્ષકો છે એમની સાથે રહીશું અને આંદોલન પણ કરવાના છે।